અત્યારે જેતપર ગામની વાડીમાં અમે છીએ અને ખેતરોમાં છીએ। અત્યાર સુધી એવું થતું હતું કે ખેડૂતો ઉપર એફઆઈઆર કરવામાં આવતી હતી। ખેડૂત જ્યારે પોતાની જમીન બચાવવા માટે પોતાની જનેતા સમાન માતા સમાન આ જમીન માટે લડત આદરતો ત્યારે પણ આની પહેલા પણ મેં કોંઢ ગામમાં પણ બતાવ્યું। મારા પાર્ટનર મારા સહયોગી મનીષ પુરોહિતે આજ આસપાસના ખેતરોનું જેતપરનું પણ બતાવ્યું। એ જ પરિસ્થિતિ અહીંયા પણ છે। અહીં પાછળ તમે જોશો ત્યાં થાંભલા નખાય છે। ત્યાં થાંભલા ખેડૂતોનું કહેવું છે કે કોઈ પણ પરવાનગી કોઈ પણ નોટિસ વગર નાખવામાં તો આવી જ રહ્યા છે, પણ એની સાથે સાથે એ ખેતરનો શેઢો બદલાઈ જાય છે। એ બીજા માલિકનું ખેતર છે, આ બીજા માલિકનું ખેતર છે ને અહીંયા કોઈ પણ પરવાનગી વગર અહીંયાથી વાહનો લઈ જવામાં આવે છે અને આ ખેતરની કિંમતી ખેતીલાયક જમીનને રગદોળી નાખી છે। કઠણ પથ્થર જેવી આ જમીનને કરી નાખી છે। આ તમે જોશો તમને ખબર પડશે કે આમાં ખેતી જિંદગીમાં ન થઈ શકે। આના પડ જે ઉખડે છે આ જુઓ, સિમેન્ટ જેવી માટી અહીંયા થઈ ગઈ છે અને એટલા માટે જ હવે ખેડૂતોએ પણ કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે। કેટલાક સ્થાનિક ખેડૂત છે એમની સાથે વાત કરીએ। અદાણી સામે હવે ખેડૂતોએ ફરિયાદ કરી છે। આમાં એવું છે કે અત્યાર સુધી તો જે આ પોલીસ જે છે એ એવું કહેતા હતા કે અમને કલેક્ટર સાહેબના ઓર્ડર છે અને આ કંપનીનું રક્ષણ કરતા હતા અને એના ગાઈડલાઇન્સ મુજબ એને કામ કરવું હતું, પણ આ ખેતરની અંદર ન તો તાર આવે છે ન તો પોલ આવે છે અને ન તો એની મંજૂરી લીધી। એમને પોતાની દાદાગીરીથી આ બધા વાહનો એને અંદર ઘુસાડી દીધા। સવારે અમે લોકો આવ્યા હતા, એના કંપનીના જે ઇન્ચાર્જ છે એમની સાથે વાત કરી અને પોલીસ તંત્રને 112માં ફોન કરી અને અહીંયા સ્થળ ઉપર બોલાવ્યા અને એની એફઆઈઆર કરવા માટે કંપની ઉપર કે અમારી વગર મંજૂરીએ વગર ખેડૂતને પૂછ્યા વગર આ ખેતરમાંથી રસ્તો બનાવ્યો છે, અમારા શેઢા તોડી અને એના વાહન લઈ ગયા છે, તો એની ઉપર એફઆઈઆર કરવા માટે અમારા ગામના જે આગેવાનો છે એ ગયા છે સાથે ખેડૂત સાથે। અચ્છા, તમે એફઆઈઆર કરવા માટે ગયા, જે પોલીસે તમારી પર લાઠીઓ વીંજી, તમારી અટકાયત કરી, તમારી પર દમન ગુજાર્યા, નાની નાની દીકરીઓ પર દમન ગુજાર્યા, ઓલા 10 વર્ષના દીકરાને અંદર લઈ ગયા હતા કસ્ટડીમાં નિયમ વિરુદ્ધ, શું એ ખેડૂતની એફઆઈઆર આ પોલીસ લેશે ખરી? હવે તો એ તો જોવાનું રહ્યું। આ તો જો વેચાઈ ગયેલી પોલીસ હશે તો નહીં લે, નહીંતર પછી અમે કોર્ટમાં જશું, નહીં લે તો કોર્ટનો રસ્તો છે। પણ તમે જ્યારે એફઆઈઆર નોંધાવવા માટે ગયા, પોલીસને અહીંયા બોલાવી, તો શું તમને કહેવામાં શું આવ્યું હતું? તમારા ફેવરમાં હોય એવું લાગ્યું કે પછી? ને અત્યારે તો એવું લાગ્યું હતું કે અમે એફઆઈઆર કરશું। નહીં, તમે તો કરવા મક્કમ છો, પોલીસ નોંધવા તૈયાર છે કે નહીં? હા, નોંધવાની અત્યારે તો એને બાંયધરી આપી છે કે અમે નોંધશું, પણ કદાચ એ નહીં નોંધે તો અમારી પાસે મીડિયાના લાઈવ લોકેશન છે કે અહીંથી રસ્તો, અહીંથી વાહન પસાર કર્યા છે, આ તે બધું અમે અમારી પાસે પ્રૂફ છે જ। જો એ નહીં કરે તો અમે કોર્ટમાં જવા તૈયાર છીએ। કોર્ટમાં જવા તૈયાર છે જો પોલીસ ના સાંભળે તો। નિયમો નેવે મૂકી, મેં આની પહેલા પણ કહ્યું હતું જ્યારે હું કોંઢ ગામમાં ગયો હતો અને અત્યારે ફરીથી કહું છું, નિયમો નેવે મૂકી અને ખેડૂતોની જમીન રગદોળવામાં આવી રહી છે, ખેડૂતોને બરબાદ કરવામાં આવી રહ્યા છે। સંવેદનશીલ સરકાર છે, ખરેખર જો સંવેદનશીલ હોય તો આવી હાલત હોય ખરી?